મેંદરડા તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવેડી સામે આવી છે। ત્યારે ઘટતા ડોક્ટરની સંખ્યા તાત્કાલિક અસરથી ભરવા માંગ કરવામાં આવી છે। છેલ્લા 1 વર્ષમાં જે પરમનન્ટ ડોક્ટરની જગ્યા ખાલી થઈ છે, ત્યારે મેંદરડા તાલુકા પાસે જે મેંદરડા તાલુકા છે તેની સાથે ઓરમાયું વર્તન તેવી લોકમુખે ચર્ચા છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આમ છતાં પણ પરિણામ શૂન્ય મળ્યું છે। આજરોજ મેંદરડા તાલુકાના પ્રાણ પ્રશ્ન જીપીએસસી અને ક્વોલિફાઈડ ડૉક્ટરોની જગ્યાઓ ઘણા સમયથી ખાલી પડે એના માટે સર્વદલીય બેઠક અને ગામના સમસ્ત સામાજિક આગેવાનો સાથે રહીને આ પ્રશ્નને ઉકેલવા માટે લોક કલ્યાણ સમિતિ દ્વારા પદાધિકારીઓ દ્વારા ઘણી રજૂઆતો થઈ, પણ મેંદરડા તાલુકાને જીપીએસસી પાસ ડૉક્ટરો મળતા નથી। આ તાલુકો સાસણગીર એશિયાટિક લાયનનો વિસ્તાર હોય, પ્રવાસીઓની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં હોય। 2022-23 કે 23-24 વર્ષમાં પર ડેની 300 પેશન્ટની ઓપીડી હોય, તે જીપીએસસી પાસ ડૉક્ટરો ન હોય, બોન્ડેડ ડૉક્ટરો અથવા સંખ્યાઓ ખાલી હોય, એને કારણે અત્યારે 170થી 80ની ઓપીડી લગી પહોંચી ગયું છે, જેને કારણે પ્રવાસી અને અહીંના સ્થાનિક દર્દીઓને અતિ હેરાનગતિથી જિલ્લા મથકે જવું પડે છે। તો અમે એક આવેદનપત્ર સાથે બધાએ મળીને આપ્યું છે કે નજીકના તાલુકાઓમાં 3 જીપીએસસી ડૉક્ટરો હોય, 2 ડૉક્ટરો હોય, અને એક મેંદરડાની અંદર જ એક પણ જીપીએસસી પાસ ડૉક્ટર ન હોય, તો ખરેખર તો આમાં એવું વિચારવાનું થાય કે આ તાલુકો કોઈ ઓરમાયો છે કે શું। તો અમારી એક નમ્ર વિનંતી છે આ તંત્રને, અને આ અમારી લોકોની માગણી એવી છે કે કાયમી માટે જીપીએસસી ડૉક્ટર અને સારું આરોગ્ય આ તાલુકાને મળે, એના માટે અમે તત્પર છીએ। આવતા દિવસોમાં ગાંધીજી